અદ્ભુત પ્રસંગ છે અને એના ભાગ્ય ફૂટી ગયા જે રામનવમીથી ડરે, જે રામ શબ્દથી ડરે, જે રામ શબ્દથી બીવે, આ બધાના ભાગ્યો ફૂટી ગયા છે. રામ એ સેતુબંધ છે. રામ એટલે આનંદ છે. રામ એટલે સુખ છે. રામ એટલે સત્ય છે. રામ એટલે પ્રેમ છે. રામ એટલે કરુણા છે. રામ એટલે અહિંસા છે. રામ એટલે એકબીજાની એકતા છે. રામ એટલે દ્વેષ વિહીન જીવન છે. આ રામ તત્વના અર્થો છે. રામો વિગ્રહવાન ધર્મ સાધુ સત્ય પરાક્રમ. આ રામની સંસ્કૃતિ. વિવેકાનંદજીને કહેવું પડ્યું કે આ દેશમાં રામ ન હોત તો આ દેશ ન ટકત. પ્રાજ્ઞ પુરુષ વિનોબાજીને કહેવું પડ્યું કે રામ અને કૃષ્ણને કાઢી નાખો તો આ દેશમાં શૂન્યાવકાશ થાય. ગાંધીજીને કહેવું પડ્યું મારા જીવનની મોટામાં મોટી શક્તિ એ રામ નામ હતી. મને સમજાતું નથી કે દેશના અમુક લોકોને આ રામ નામ કેમ બીવડાવે છે, શું કામ ભયભીત કરે છે અમુક પક્ષોને, અમુક રાજકીય માણસોને. રામ નામથી તમે આટલા બધા ડરો છો, શું તમારે ગળથુથીમાં રામ છે? તેથી મને તમને ખબર નહોતી. આપણી જનેતાઓ આપણા ઘોડિયામાં ખવડાવી અને ઈ રામ નામના દૂધ પાતી હતી, અને ભૂલો નહીં. અને રામને હું ફરી ફરીને કહું છું, મારો રામ એટલે વૈશ્વિક રામ, મારો રામ એટલે સેતુ બંધ કરનારો રામ.